બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. અમે તમારા બધાનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે પુરુષોત્તમ મહિનામાં ઉમા માતાજીની વાર્તા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો તમે અમારા વિડીયોને લાઈક કરી બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને વધુમાં વધુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઉમા માતાજીની વાર્તા આ પ્રમાણે છે. એક દિવસ શિવ અને પાર્વતી બંને મૃત્યુલોકમાં ફરવા સાથે નીકળ્યા. ફરતા ફરતા એક ગામમાં આવ્યા. એક ખેતર પાસેથી પસાર થતા એક બાજરીનું ડું પાર્વતી માતાજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીએ તો બાજરીયું મસળી લીલોછમ બાજરું ખાવા લાગ્યા. થોડુંક ખાધું ત્યાં શિવજી બોલ્યા, હે દેવી, માલિકને પૂછ્યા વગર ખાવું તે ચોરી છે, માટે તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો તમે જેટલા બાજરાના દાણા ખાધા એટલા દિવસ આ ખેતરમાં માલિકના ઘરે રહીને કામ કરો. પાર્વતીજીએ તો હસીને સજાને સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતીજી આવ્યા ખેડૂતના ઘરે. ખેડૂત અને તેની પત્ની દેવ દર્શને ગયા હતા. 9 વર્ષની દીકરી મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યા એટલે પાર્વતીજીએ બધી વાત કરી કે મને કામે રાખો. જગતમાં હું એકલી છું. એક ટંકનું ખાઈશ અને તમે કહેશો તે કામ કરીશ. ખેડૂત ગરીબ હતો, પરંતુ તે ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો કે રાજી ખુશીથી રહો, થાય તે કામ કરજો. જગતજનનીના પગલાં પડતા જ ખેડૂતના ભાગ્ય 16 કલાએ ખીલી ઉઠ્યા. 100 ગણો પાક થયો. ગામમાંથી રોગ દુઃખ શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળી મળી ગયા કે બધા ઉમામાં ઉમામાં કરતા બધાના શોભવા લાગ્યા. પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું. બ્રાહ્મણો જમાડ્યા. પાર્વતી દેવી રાંધી અને સૌ ખાય. એમ કરતા 300 દિવસ પૂરા થયા. 60 દિવસ બાકી રહ્યા ત્યારે ગામે સંઘ કાઢી કાશીએ જાત્રા જવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્ની પણ સંઘમાં જોડાયા. દીકરી અને ઘર ઉમામાને ભળાવ્યા. સંઘ ઉપડ્યું ત્યારે ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, ગંગામાને કહેજો કે ઉમામાએ મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપજો. આ સાંભળીને ખેડૂત મનમાં હસવા લાગ્યા, પરંતુ બહેનનું દિલ ના દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું. રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરતા કરતા સંઘ કાશીએ પહોંચ્યો. 5 દિવસ સૌ રોકાયા. ગંગા સ્નાન કર્યું, ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી જ ગયું છે. માટે ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે જો સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘપતિએ પ્રયાણનો આદેશ આપ્યો, પરંતુ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી પણ બળદ એક ડગલું પણ ના ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું.
પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગામાને પ્રાર્થના કરી કે ઉમામાએ કપડું મોકલ્યું છે, હાથોહાથ સ્વીકારો, તો જ આપવાનું કહ્યું છે. ત્યાં તો ચમત્કાર થયો. જળમાંથી 2 રત્નકંકલ પહેરેલા હાથ બહાર આવ્યા. કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. ખેડૂત આ જોઈને તો ગદગદ થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં જ હતો. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા લોકો ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાંચતે ગાજતે સૌના સામૈયા થયા. ખેડૂતે સંઘનું જમણવાર કર્યું. આમ કરતાં 360 દિવસ વીતી ગયા. 5 દિવસ બાકી રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતીમાં બોલ્યા, ભાભી, ભાઈને તો ભાત દેવા હું જઈશ. કોઈ દી ગઈ નથી. આજ તો મારે જ જવું છે. ઉમામાં તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત પણ ભાતની રાહ જુએ છે, પરંતુ સાંજ સુધીમાં કોઈ ભાત લઈને ના આવ્યું. એટલા માટે સાંજે ઘરે આવીને પત્નીને પૂછ્યું. ત્યારે પત્નીએ કહ્યું કે ભાત દેવા માટે તો ઉમામાં સવારના નીકળ્યા હતા. ખેડૂતને તો આ સાંભળીને ખૂબ જ ચિંતા થઈ. તેણે ઘરે ઘરે જઈને તપાસ કરી, ખેતરે શોધ કરી, પરંતુ ઉમામાં તેને ક્યાંય મળ્યા નહીં. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે હવે જો ઉમાબેન આવીને થાળીમાં પીરસે તો જ જમવું, નહીતર તો ભૂજ્યા પ્રાણ ત્યાગી દેવા. 4 દિવસ વીતી ગયા, પરંતુ ખેડૂતે ન અન્ન લીધું, નહીં જ જમવાનું જમ્યા. જોઈને 5મા દિવસે પાર્વતીમાં પ્રગટ થયા. 5 દિવસના ભૂજ્યા પતિ પત્ની પગમાં પડી ગયા. તત્કાળ જ પાર્વતી માતાજીએ આદ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને દેવી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી. હું રાખડી કોને બાંધું? ત્યારે દેવીએ આશીર્વાદ આપ્યા કે 9 માસે પુત્ર જન્મશે. એમ કહી આદ્યાશક્તિમાં અંતર ધ્યાન થઈ ગયા. ખેડૂત દંપતી આનંદ પામ્યા. તેનો અવતાર ધન્ય થઈ ગયો. 9 માસે દેવો દીકરાનો જન્મ થયો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રતાપે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ખેડૂત અને તેની પત્નીને ફળ્યા તેવા સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. ના દુઃખ હરતા રહેજો. વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌની મનોકામના પૂર્ણ કરજો. પુરુષોત્તમ ભગવાનની બોલો. પુરુષોત્તમ ભગવાનની જય. બોલો કુળદેવી માતની જય.